હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. ઘર તોડાવનાર. આવી સાસુ વહુની વાર્તા તમે ક્યાંય નહીં વાંચી હોય. સુંદર સાડીમાં સજ્જ કનિકા લગ્નના મંચ ઉપર ધીરે ધીરે પગથિયાં ચડી રહી હતી. કેવો ભવ્ય લગ્ન સમારંભ હતો! કેટલી ભવ્ય લગ્ન શણગારની તૈયારીઓ હતી. અને આ રિસેપ્શન માટેનું સ્ટેજ તો સૌથી આકર્ષક હતું. પૃષ્ઠભૂમિમાં સફેદ ફૂલો અને એને દીપાવવા માટે પસંદ કરાયેલો જાંબલી રંગનો પડદો. કન્યા અને વરના એક સમાન શ્વેત વસ્ત્ર પરિધાન મંચને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. વર અને કન્યાની પડખે ઊભેલા પરિવારથી મંચની સુંદરતા વધુ દીપી ઉઠી હતી. આંખો સામેના એ લગ્ન મંચને નિહાળી કનિકાની આંખો સામે પોતાના અને આશીષના લગ્નનો મંચ તરી આવ્યો. એમના લગ્નનો મંચ પણ આવો જ સુંદર અને ભવ્ય સજાવાયો હતો. ફૂલોનો તો જાણે ઉત્સવ યોજાયો હતો. તાજા ફૂલોની સુગંધ અને પ્રેમની અનેરી તાજગીથી આખો મંચ મહેકી ઉઠ્યો હતો. દુલ્હા અને દુલ્હનના અતિ રમણીય વસ્ત્રોમાં સજ્જ કનિકા અને આશીષ હાથોમાં હાથ પરોવી પોતાની આસપાસ હાજર અનેક લોકો અને કેમેરાની ફ્લેશ લાઇટથી અજાણ ફક્ત એક મેકમાં કશેક ઊંડે ખોવાઈ ચૂક્યા હતા. એમનું પ્રેમ લગ્ન આ પવિત્ર 7 ફેરા જોડે 7 જન્મો માટે એકબીજાને નામે થઈ ગયો હતો. પરંતુ પ્રેમ અને લગ્ન એકબીજા સાથે સંકળાયેલી બાબતો ભલે હોય, એ બંને પાસાઓ બે તદ્દન વિપરીત પરિસ્થિતિઓ છે. એમાં બે મત કેવા? પ્રેમ બે હૈયાઓ વચ્ચે થતો હોય છે, જ્યારે લગ્ન બે પરિવારો વચ્ચે. પ્રેમમાં દરેક પરિબળો ફક્ત બે આત્માઓની અનુમતિથી ચાલે છે, જ્યારે લગ્ન અને ઘર સંસારમાં કુટુંબ અને સમાજના નિયંત્રણો પર પણ પ્રવેશે છે. કનિકા અને આશીષનો પ્રેમ પણ મંગળસૂત્ર અને મંડપમાં ફરેલા 7 ફેરાઓ જોડે ફક્ત બે આત્માના મિલન પૂરતો સીમિત ન રહેતા કુટુંબ અને સમાજના આ નિયંત્રણોનો પણ ભોગ બનવા લાગ્યો. આશીષની માતા આ પ્રેમ સંબંધ અને લગ્નથી જરાય ખુશ ન હતા. જે દીકરાને 9 મહિના ગર્ભમાં સાચવ્યો, અનન્ય કાળજી અને સંભાળથી એક પુખ્ત યુવક બનાવ્યો, દિવસ રાત એક કરી જેનું ભરણ પોષણ કર્યું, એ જ દીકરા માટે પોતાની પસંદગી નાપસંદગી કોઈ મહત્વ જ ધરાવતા ન હતા. એક યુવતી માટે એણે પોતાની માતાની ઈચ્છાની લાજ ન રાખી. આજ સુધી જેને માટે જીવન જીવતી બેહી એણે પોતાનું નવું વિશ્વ પોતાની જ પસંદગીથી શણગારી લીધું, એ પણ પોતાની માના વિરોધ છતાં. કનિકા અને આશીષનું લગ્ન જીવન આશીષની માતા તરફના ભાવાત્મક અને નકારાત્મક વિઘ્નોથી અવરોધાવા લાગ્યું. રોજ રોજના ઘર કંકાસથી ઘરનું વાતાવરણ ધૂણાવા લાગ્યું. કનિકા આધુનિક પેઢીની શિક્ષિત યુવતી હતી. વડીલોનું આદર સન્માન એને જેટલું જાળવતા આવડતું હતું, એટલું જ પોતાનું આત્મસન્માન પણ. વિના વાંકે, વિના કારણે, ફક્ત કોઈની અંતરની ખુશી માટે એ પોતાની જાતનું અપમાન થવા દેવું સ્વીકારી શકે જ નહીં. આશીષની માતાના જૂનવાણી ખ્યાલો અને માન્યતાઓને આંખે પાટા બાંધીને એ અનુસરી શકે જ નહીં. માન મેળવવું હોય તો માન આપવું પડે. કનિકાની આ આધુનિક વિચારધારા સામે આશીષની માતાનો ભાવાત્મક વિદ્રોહ ચરમસીમાએ પહોંચ્યો. પોતાની પત્નીના આકરા સ્વભાવ સામે એક પણ શબ્દ
ન ઉચ્ચારી શકનાર આશીષના પિતા મૌનપૂર્વક બધી જ વાસ્તવિકતા તટસ્થ રીતે નિહાળી રહ્યા હતા. બે સ્ત્રીઓના પ્રેમ વચ્ચે હંમેશા પુરુષ જ પીસાતો આવ્યો છે. સમાજની આ નક્કર વાસ્તવિકતાને કોણ નકારી શકે? મા અને પત્ની બંને પ્રત્યેની ફરજ અને જવાબદારીનું ત્રાજવું સંતુલિત રાખવાનો માનસિક પડકાર સહેલો હોય છે. આખરે આશીષ અને કનિકાના લગ્ન જીવનને બચાવવા એક જ ઉપાય અર્થસભર હતો. આશીષના પિતા એ એકાંતમાં આશીષ અને કનિકાને ઘરથી થોડા જ અંતરે એક અન્ય ફ્લેટમાં ભાડેથી રહેવા જતા રહેવાની યુક્તિ સૂઝાવી. થોડા અંતરથી આશીષની માતાને પણ કદાચ કનિકાની સાચી કદર થશે અને પોતાના બાળકોથી થોડા સમય દૂર રહી એમની સંવેદનાઓ અને ભાવનાઓને પણ સાચો માર્ગ મળશે એ આશા એ આશીષ પિતાની યુક્તિ અનુસાર કનિકા જોડે એક અન્ય ફ્લેટમાં રહેવા જતો રહ્યો. કનિકા એ નિર્ણયથી જરાય ખુશ ન હતી, કારણ કે એ સમાજ અને સામાજિક વિચારધારાને સારી પેઠે સમજતી હતી. જ્યારે પણ પતિ પત્ની ઘરથી છૂટા થાય ત્યારે એની પાછળના કારણ એ જાણ્યા સમજ્યા વિના જ સમાજ એનો દોષ પત્નીને જ આપે છે. કનિકાનું ગણિત તદ્દન સાચું નીકળ્યું. અન્ય ઘરમાં રહેવા જતા રહેવાની યુક્તિ આશીષના પિતાની હતી અને એ યુક્તિને સ્વીકારવાનો નિર્ણય આશીષનો પોતાનો હતો. આમ છતાં સમાજે એ માટેનો સંપૂર્ણ દોષ કનિકાને જ આપ્યો. આશીષની માતાના વર્તન વલણ પ્રત્યે કોઈએ પ્રશ્નો ન ઉઠાવ્યા, પરંતુ એક વૃદ્ધ માને એના દીકરાથી દૂર કરનાર દોષી તરીકે કનિકા પર જ સમાજના લોકો આંગળી ચીંધવા લાગ્યા. સમાજના આ પ્રત્યાઘાતો કનિકાને માનસિક રીતે પજવી રહ્યા. સામાજિક પ્રસંગો પર મેણાં ટોણાં સાંભળી એનું મન એમાં તર્ક શોધવા મથતું. આ બધામાં આખરે એનો શું વાંક હતો? એને કઈ વાતની સજા મળી રહી હતી? આ બધા માનસિક તણાવોની વચ્ચે આશીષની માતાએ ભરેલા એક પગલાંથી આશીષ અને કનિકાનું લગ્ન જીવન કણ કણ વિખરાઈ ગયું. આશીષને પોતાના જીવનમાં પાછો વાળવા એમણે ભરેલું એ પગલું કનિકાની કલ્પના શક્તિની તદ્દન બહારનું હતું. પોતાની હાથોની નસો કાપવાનો આત્મહત્યાનો પ્રયાસ. આશીષનું મગજ પણ હવે જાણે કાર્ય કરતું થંભી ગયું હતું. જો એમને કંઈ થઈ જશે તો? ના, કનિકાને પણ કોઈના મૃત્યુનો ભાર છાતી પર લાદી જીવન જીવવું મંજૂર ન હતું. એક સંબંધથી જ્યાં બધું જ વિખેરાઈ રહ્યું હોય ત્યાં એ સંબંધની ગાંઠ છોડી દેવી જ બધા માટે હિતાવહ. કનિકાને ઘર વસાવવું હતું, વિખેરવું નહીં. સમાજે આપેલા ઘર તોડાવનારીના આક્ષેપોથી આખરે એણે પોતાની જાતને મુક્ત કરાવી દીધી. મા અને દીકરાના સંબંધ વચ્ચેથી એ હંમેશ માટે દૂર જતી રહી. ભારતીય સમાજમાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. ઈશ્વરે એના પગને તળિયે સ્વર્ગ અર્પણ કર્યું છે. એની સેવામાં જ સ્વર્ગની પ્રાપ્તિ છે, કારણ કે માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. પોતાના બાળકોની ખુશી જ એના હૃદયની સાચી ખુશી હોય છે. માતાના ધાવણની કિંમત ચૂકવવાની કોઈ બાળકની હેસિયત હોઈ શકે જ નહીં, પણ જ્યારે એ જ માતૃત્વ પોતાના ધાવણની કિંમત વસૂલવા ઉતરે છે ત્યારે એ પ્રેમ નહીં, વેપાર કરે છે. કંઈક કરીને કંઈક મેળવવું એ સ્નેહ નહીં, ફક્ત સ્વાર્થ. પોતાના જતન અને કાળજીના બદલામાં બાળકોને પોતાના હાથની કઠપૂતળી બનાવવાની ઈચ્છા માતૃત્વ ન જ હોઈ શકે. કેમેરાના પ્રકાશથી વિચારોમાં ઊંડે ઉતરેલી કનિકા ચોંકી. સ્ટેજ ઉપર પહોંચેલી કનિકા એ દુલ્હનના હાથમાં
પ્રેમ ભેટ આપી. દુલ્હનના હાથમાં બુકે થમાવ્યો. લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ. દુલ્હાના વસ્ત્રોમાં સજ્જ આશીષની મૌન આંખો નીચે ઢળી પડી. આશીષના પિતાને પગે લાગી આશીર્વાદ લઈ એ સ્ટેજની દાદર તરફ વળી. આશીષની માતાની આંખોમાં આખરે પણ પોતાની પસંદગીની વહુ લઈ આવવાની જીતનો હર્ષ છલકાતો સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. સ્ટેજની દાદરો ઉતરતી કનિકાની આંખો ઉપસ્થિત સમાજના લોકો ઉપર તકાઈ અને એની હેરતપૂર્ણ આંખો એમને મૌન પ્રશ્ન પૂછી રહી, આખરે ઘર તોડાવનાર કોણ? પણ અફસોસ, ઉત્તર કશે જ ન જડ્યો. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની વાર્તા. તો તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.